નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 5 ની અંદર આપણે એક મહત્વનો મુદ્દો અભ્યાસ કરવા જઈ રહ્યા છે। ગઈકાલે આપણે ચાર પ્રવૃત્તિ જોઈ કે જે ખૂબ જ અગત્યની હતી। આકૃતિવાળા પ્રશ્ન હતા કે જે 4 માર્ક માટે પૂછી શકે છે। આજે જે મુદ્દો આપણે જોઈ રહ્યા છે કે પીએચ માપક્રમ એ આગળના ધોરણ માટે પણ તમારો ઉપયોગી થઈ જશે। તો પીએચ માપક્રમ આપણે કોને કહીશું કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન यानी कि H+ આયન ની સાંદ્રતા માપવાના માપક્રમને આપણે આજે pH માપક્રમ એ હાઇડ્રોજન આયન છે એના સંદર્ભમાં જ આપણે માપીએ છીએ। માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે, જેમાં આપણે P એ જર્મન શબ્દ પોટેન્સ यानी કે શક્તિ ના અર્થ તરીકે લઈએ છીએ। આગળ પણ આપણે એની પ્રસ્તાવનાની અંદર જોઈ ગયા કે pH માપક્રમ ફરી જોઈએ એની વ્યાખ્યા દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન यानी કે H+ એ પાછું એક્વા જલીય ની સાંદ્રતા માપવાના માપક્રમને pH માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે। આખોનો ચાર્ટ દોરવામાં આવ્યો છે કે જે pH માપક્રમ હંમેશા 0 થી 14 સુધીની જોવા મળે છે। 0 થી 14 વચ્ચે મિડલમાં શું છે 7 છે, એટલે એ ઉપરની બાજુ જોવો તો કે કેવું છે તટસ્થ જોવા મળે છે। ફરી આપણે જોઈએ છે કે એસિડિક કે 0 થી કે 7 ની વચ્ચેની જે રેન્જ છે એ એસિડિક માધ્યમ માટે હોય છે અને 7 થી 14 છે એ બેઝિક માધ્યમ તરીકે વપરાય છે। ફરી એનો કોન્સેપ્ટ સમજી લેજો, આના પરથી ટૂંકા પ્રશ્ન ખૂબ પૂછાય છે કે એસિડિક માધ્યમમાં જેમ જેમ pH માં ઘટાડો થાય, માપક્રમમાં ઘટાડો થાય છે, એમ તેની એસિડિકતા વધે છે। यानी કે આપણે ટૂંકમાં સમજવું હોય કે 4 અને 5 આ pH વાળા દ્રાવણમાં કોની એસિડિકતા વધારે, તો જેનો માપક્રમ pH ઓછી હોય यानी કે 4 pH વાળું જલીય દ્રાવણ વધુ એસિડિક છે, જ્યારે 5 pH છે તે ઓછું એસિડિક છે, એવો અર્થઘટન કરી શકાય। જેમ જેમ pH ઘટે એમ એમ pH pOH માં શું થઈ જાય છે કે વધારો થતો જોવા મળે છે। એ કયા આધારે કે આગળ પણ આપણે જોઈ ગયા છે કે pH pOH 14। આજે આપણે આ સૂત્ર તારવવાના છીએ। સપોઝ અહીંયા વિચારો કે pH 4 છે તો pOH કેટલી થઈ જશે 14 - 4 यानी એ કેટલી થઈ જશે 10 થઈ જશે। એ pH માં ઘટાડો થાય તો pOH માં શું થઈ જશે કે વધારો થતો જોવા મળે છે। દ્રાવણની pH આપણે દ્રાવણ છે pH નું સૂત્ર છે કે જે તમારી બુકમાં નથી આપેલું કે આગળના ધોરણમાં આવશે -log 10, એટલે કોઈ પણ લોગેરિધમ હોય એના પાયામાં હંમેશા 10 હોય છે। એ પહેલા અભ્યાસક્રમમાં આવતો હતો H3O પોઝિટિવ અને pOH બરાબર -log 10 OH માઈનસ, यानी કે pOH હોય તો અહીંયા OH માઈનસ ની સાંદ્રતા આવે છે અને pH હોય તો H3O પોઝિટિવ ની સાંદ્રતા આવે છે। એટલે સૂત્ર થયું pH બરાબર -log 10 H3O પોઝિટિવ અને pOH બરાબર -log 10 OH માઈનસ। એના પરથી એની વ્યાખ્યા ક્લિયર થઈ જશે। pH બરાબર ગાણિતિક રીતે જલીય દ્રાવણમાંના H3O પોઝિટિવ ની મોલર સાંદ્રતા ના 10 ના આધારના ઋણ લઘુ ગુણકને તેની pH તરીકે ઓળખવામાં આવે છે। આના પરથી આપણે pOH ની વ્યાખ્યા પણ ક્લિયર થઈ જાય। ગાણિતિક રીતે જલીય દ્રાવણમાંના, હવે અહીંયા H3 પોઝિટિવ ની જગ્યાએ OH માઈનસ ની મોલર સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુ ગુણકને pOH તરીકે ઓળખવામાં આવે છે। એટલે સૂત્ર પરથી વ્યાખ્યા અને વ્યાખ્યા પરથી આપણે સૂત્ર લખી શકીએ છીએ। આખું pH માપક્રમને આપણે સાંકેતિક રીતે લખ્યું છે કે H3O પોઝિટિવ એટલે 10⁻⁻7 મોલર, यानी કે pH 7 કરતા ઓછી હોય તો pOH 7 કરતા વધારે હોય। આપણે ઉદાહરણ જોયું કે 4 pH હોય તો એ દ્રાવણની pOH કેટલી થઈ જશે તો 10 થઈ જશે। એવી રીતના જ OH માઈનસ માં એનાથી ઊંધું હોય કે pH કેવી છે 7 કરતા વધારે હોય 8 9 10। સપોઝ વિચારો કે 8 છે
તો એ જે છે એની pH 7 કરતા ઘટી જાય 10 - 8 એટલે કેટલી થઈ જશે 2 થઈ જશે આમ સાંકેતિક રીતે આપણે આખા pH માપક્રમને આપણે સમજી શકીએ છીએ અહીંયા આપણે 10 - 7 છે હવે આપણે સૂત્ર તારવવાના છે કે pH + pOH બરાબર 14 ખાસ ધ્યાન આપજો કે આ તમારી બુકમાં નથી આપેલું પણ આ pH માપક્રમ આવે એટલે આ સૂત્ર અંદર મહત્વનો ભાગ ભજવે છે તો શરૂઆતથી ધ્યાન આપજો કે નિસ્યંદિત પાણીમાં 298 કેલ્વિન તાપમાને નિસ્યંદિત પાણી એટલે સૌથી નિસ્યંદિત પાણી કયું તો વરસાદનું પાણી H3O પોઝિટિવ બરાબર OH માઈનસ ની સાંદ્રતા 1 ગુણ્યા 10 - 7 મોલર તરીકે લેવામાં આવે છે ક્યારે નિસ્યંદિત પાણી અને તાપમાન 298 કેલ્વિન હોય તે વખતે હવે આ બંનેની સાંદ્રતા 1 ગુણ્યા 10 - 7 છે એટલે આ બંનેનું અંતિમ રૂપ શું થઈ જશે આપણી પાસે 10 - 7 મોલર હવે આપણે ડાબી બાજુથી સૂત્ર ચાલુ કરીએ અને 14 જવાબ લાવી દઈએ ડાબી બાજુ એને આપણે લેફ્ટ હેન્ડ સાઈડ તરીકે પણ ઓળખવામાં આવે છે pH + pOH બરાબર 14 બંનેની વેલ્યુ આપણે જાણીએ છીએ મૂકી દઈએ આ સૂત્ર જોઈએ pH નું સૂત્ર આપણે આ મૂકીશું -log 10 H3O પોઝિટિવ વત્તા pH નું એ સૂત્ર છે આપણી પાસે -log 10 OH માઈનસ હવે શું કરીશું આપણે આ બંનેની વેલ્યુ આપણને ખબર છે કે 10 - 7 હવે એની જગ્યાએ આપણે ઉપરથી જો 10 - 7 મૂકી દઈશું બધું એમને -log 10 કૌંસની અંદર 10 - 7 એવી રીતના જ આ બધું ચિહ્ન આપણે દૂર કરવું તો કરી દઈએ માઈનસ પ્લસ માઈનસ log 10 10 - 7 હવે આની આપણે શીખી લઈએ મેં પહેલી વાર શીખી રહ્યા છે log છે એને આપણે આધાર તરીકે ઓળખવામાં આવે છે આને ઘાત તરીકે ઓળખવામાં આવે છે 10 ને અને 7 છે એને ઘાતની ઘાત તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે અહીંયા આધાર આ ઘાત અને આ ઘાતની ઘાત છે ઘાતની ઘાત આગળ આવી જાય છે નિયમ મુજબ માઈનસ તો છે -7 આગળ આવી જશે બરોબર મેથેમેટિક્સ જોજો -7 તો શું વધ્યું ત્યાં આગળ જે વધ્યું લખી દેવાનું છે ગુણ્યા log 10 ની 10 ઘાત ખાલી -7 આગળ આવી જાય છે એવી રીતના પેલી બાજુ કરવાનું માઈનસ તો છે -7 10 હવે log ના નિયમ મુજબ ખબર છે કે log a ની 1 ઘાતનું મૂલ્ય 1 છે a ની 1 ઘાત એટલે 10 ની 10 ઘાત 100 ની 100 ઘાત 5 ની 5 ઘાત એનું મૂલ્ય કેટલું છે 1 છે યાને કે હવે આ સમીકરણમાં આનું મૂલ્ય 1 થઈ જશે માઈનસ માઈનસ પ્લસ 7 ગુણ્યા 1 માઈનસ માઈનસ પ્લસ 7 ગુણ્યા 1 7 એકા 7 7 વત્તા 7 બરાબર 14 બરાબર જમણી બાજુ RHS તેથી આપણે લખવું હોય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તેથી આપણે અંતિમ pH વત્તા pOH બરાબર 14 જે આપણે સૂત્ર સાબિત કર્યું આ પણ આપણા આગળના ધોરણમાં આવશે આપણે ધ્યાનમાં રાખશો log નો શબ્દ તમારા માટે નવો આવી ગયો તો અહીંયા પણ આનો ખાસ મહાવરો રાખજો કે pH વત્તા pOH નું જે સૂત્ર છે એ પણ આપણે 2 થી 3 માર્ક માટે પૂછી શકાય છે તો મિત્રો આપણે આજે શું જોયું pH માપક્રમ કોના પર આધારિત છે
हाइड्रोजन आयन ऊपर आधारित है। P એટલે પોટેન્સ यानी કે શક્તિ તરીકે લેવામાં આવે છે। આ બંને pH અને pH ના જે સૂત્ર છે જે તમારી બુકમાં નથી, ખાસ ધ્યાન રાખજો, જે 11 12 માં આવવાના છે, ખાસ ધ્યાન રાખજો। pH બરાબર -log 10 H3 પોઝિટિવ એટલે pOH નું pOH બરાબર -log 10 OH માઈનસ। એના પરથી એની વ્યાખ્યા થઈ જશે। ગાણિતિક રીતે જલીય દ્રાવણમાંના H3 પોઝિટિવ ની મોલર સાંદ્રતાના 10 ના આધારની ઋણ લઘુગુણકને તેની pH કહેવામાં આવે છે। એ રીતના pOH ની વ્યાખ્યા પણ આપણે કરી શકીએ। ગાણિતિક રીતે જલીય દ્રાવણમાંના OH- ની મોલર સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુગુણકને તે દ્રાવણની pH તરીકે ઓળખવામાં આવે છે। આમ pH અને pOH નું જે સૂત્ર છે એ પણ ખૂબ મહત્વનું છે। એ પણ ખૂબ મહત્વનું આપણે ધ્યાનમાં રાખીશું। આજે આપણે એક છે પછી આગળ જોઈશું કે pH આપણે માપવા માટેની જુદી જુદી રીતો। તો જલીય દ્રાવણની pH માપવાની જુદી જુદી રીતો છે। એમાં આપણે પહેલી એક તો આપણે શીખી ગયા કે પહેલી રીત કઈ છે। તો સૌથી પહેલા પહેલી રીત છે કે અંદાજિત pH નો ગાળો માપવો। અંદાજિત pH નો ગાળો માપવો। તો આપણે શીખી ગયા છે તો શેના દ્વારા આપણે અંદાજિત pH નો ગાળો માપી શકાય છે। બે પેપરની વાત કરી દઈએ પ્રકરણની શરૂઆતમાં, યાદ કરો તો બે હતા કે પહેલું હતું આપણી પાસે ભૂરું લિટમસ। ભૂરું લિટમસ પત્ર જો લાલ થઈ જાય તો આપેલ દ્રાવણ કેવું થઈ જાય છે? એસિડિક થઈ જાય। એની pH નો ગાળો 0 થી 7 નો હોય। એટલે pH જે લિટમસ પત્ર છે એની પાસે આપણે એટલું જ ખબર પડે કે એસિડિક છે અને એની pH 0 થી 7 ની વચ્ચે કોઈ પણ હોઈ શકે। એટલે અંદાજિત ગાળો ધ્યાન રાખજો, અંદાજિત ગાળો એવી રીતના જ આપણી પાસે લાલ લિટમસ પત્ર છે, જો ભૂરું થઈ જાય તો એ દ્રાવણ કેવું હોય છે? બેઝિક થઈ જાય અને એનો pH નો ગાળો 7 થી 14 નો હોય છે। આમ pH નો ગાળો માપવા માટે લિટમસ પત્રનો ઉપયોગ કરવામાં આવે છે। બરોબર છે। હવે બીજું છે કે અંદાજિત pH, બીજો મુદ્દો છે અંદાજિત pH। આ ગાળો હતો અંદાજિત pH। તો પહેલો જ આપણી પાસે એક છે, આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા કે હળદર પેપર, જેને આપણે pH પત્ર, હળદર પત્ર તરીકે ઓળખવામાં આવે છે। કદાચ તમે બનાવ્યું છે, કેવી રીતે બનાવવાનું? એક કાગળનો ટુકડો લેવાનો, એક રકાબીમાં પાણી લઈ હળદર હલાઈ દેવાની, એ કાગળને હળદરવાળા પાણીમાં ડબોળી થોડી વાર અને હવામાં સૂકવી દેવાનું। એટલે શું થઈ જશે? સફેદ કાગળ ઉપર હળદરનું લેયર આવી જશે। એ ધેટ મીન્સ કે pH પત્ર એટલે કે હળદર પત્ર તરીકે ઓળખવામાં આવે છે। આમાં પણ તમે જુઓ છો કે આપણે અંદાજિત pH માપી શકાય। જો આપણે દ્રાવણની અંદર આ હળદર પત્ર નાખીએ અને જો ગુલાબી રંગ થાય તો આપેલ દ્રાવણની pH 2 સમજવામાં આવે છે। જો એનો રંગ મહેંદી થાય તો એની pH કેટલી ગણવામાં આવે છે? 7 ગણવામાં આવે છે। અને જો વાદળી રંગ થઈ જાય
તો એનો ગાળો કેટલો થઈ જાય? 10 ગણવામાં આવે છે. આમ પીએચ પેપર યાને કે હળદર પેપર વડે અંદાજિત પીએચ માપવામાં આવે છે. આવા ત્રણ જ આપણને શેડ મળે છે. તો આનાથી બીજી એવી પેટા પ્રકારની અંદર જોઈએ આપણે કે ખૂબ જ મળે સાર્વત્રિક સૂચક, જેનું નામ છે યુનિવર્સલ ઇન્ડિકેટર. સાર્વત્રિક સૂચક એમાં કેવી રીતના હોય છે કે એક લિક્વિડ ભરેલી બોટલ હોય છે, બોટલ ઉપર જુદા જુદા કલરના શેડ મારેલા હોય છે. તમારી ચોપડીમાં ફોટો આપેલો છે. એ ફોટાના આધારે આપણે ટેસ્ટ ટ્યુબની અંદર કોઈ પણ એસિડ અથવા બેઝનું દ્રાવણ લેવાનું અને યુનિવર્સલ ઇન્ડિકેટરનું 2 થી 3 ટીપા નાખવાના અને પછી એ કયા કલરનું આવે છે એ બોટલની અંદર ચાર્ટ આપ્યો હોય એની સાથે સરખાવવાનું અને જે ચાર્ટ સાથે સરખાવે ત્યાં એનો નંબર લખેલો હોય તેના નંબરના આધારે શું થઈ જાય છે કે એની pH માપવામાં આવે છે. આમ સાર્વત્રિક સૂચક યુનિવર્સલ ઇન્ડિકેટર એટલે કે એક પ્રકારનું પ્રવાહી આવે છે. એ પ્રવાહીની બોટલ ઉપર કલરનો જુદો જુદો શેડ મારેલો હોય તેના આધારે આપણે અંદાજિત pH માપવામાં આવે છે. તો તમને પ્રશ્ન થશે કે શું pH નો ગાળો માપવાનો, અંદાજિત pH જ માપી જવાની? તો આપણે એક્ઝેક્ટ pH ક્યારે માપવામાં આવે? તો ત્રીજો નંબર છે કે ચોક્કસ pH માપવા માટે કોઈ પણ દ્રાવણની જે ચોક્કસ pH માપવા માટે શું વપરાય છે? તો મિત્રો આપણે છે કે pH પેપર નામનું pH મીટર નામનું સાધન છે. તો એ સાધન વડે કેવી રીતે માપવામાં આવે છે કે કોઈ પણ દ્રાવણ, લીંબુનું દ્રાવણ હોય, કોઈ પણ ફ્રૂટનું છે, કોઈ પણ શાકભાજી છે, એનું આપણે રસ કાઢી અને આ મશીનમાં 2 ધ્રુવો હોય, એ 2 ધ્રુવો આપણે દ્રાવણની અંદર જેવું મૂકી દઈએ એટલે તરત pH મીટર પર એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ એની pH મળી જતી છે. આમ જે દ્રાવણની pH માપવાની જુદી જુદી રીતો છે. તો પહેલી કઈ છે? અંદાજિત pH માપવા માટે લિટમસ પત્ર. તો 2 પ્રકારના, ભૂરું અને લાલ. ભૂરા લિટમસ પત્ર વડે 0 થી 7 નક્કી થાય છે. લાલ લિટમસ પત્ર વડે બેઝિક 7 થી 14 નક્કી થાય છે. જ્યારે અંદાજિત pH માપવા માટે હળદર પેપર pH પત્રનો ઉપયોગ થાય છે. ગુલાબી રંગ આવે તો 2 pH, મહેંદી આવે તો 7 pH, વાદળી આવે તો 10 pH ગણવામાં આવે છે. અને સાર્વત્રિક સૂચક જે આપણે બોટલની વાત કરી કે પ્રવાહી ભરેલું હોય છે, ઉપર ચાર્ટ આવેલો હોય છે અને ચોક્કસ pH માપવા માટે pH મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આમ pH ના આપણે વ્યાખ્યા જોઈ, એનું સૂત્ર ધાર્યું, અંદાજિત pH માપવાનો આપણે જુદી જુદી રીતો જોયા. હવે આજે અસલ મુદ્દો આવી જાય છે. આજનો પ્રશ્ન છે કે ચોક્કસ pH દૈનિક જીવનમાં pH નું મહત્વ. તો દૈનિક જીવનમાં આપણે ટોટલ 5 પ્રકારમાં જોવામાં આવે છે. પહેલું જે સજીવના અસ્તિત્વ માટે pH નું મહત્વ જોઈશું. બીજું છે જમીનની pH કેવી રીતે માપી શકાય છે એ જોઈશે કે. ત્રીજું છે ખોરાકના પાચનમાં pH કેવી રીતે મહત્વ ધરાવે છે એ પણ જોઈશું આપણે. ત્રીજું છે કે દાંતનું કે ક્ષયન થાય છે, દાંત પડી જવા છે, એ કોના આધારે થાય છે એમાં પણ pH ભાગ ભજવે છે. અને ત્રીજું છે કે મધમાખીના ડંખ જે મારે છે એમાં pH કેવી રીતના ભાગ ભજવે છે. તો આમ 5 પ્રકારનું દૈનિક જીવનમાં આપણે pH નું મહત્વ છે. આ પ્રશ્ન આપણે વાત કરી છે કે આ ચેપ્ટરનું હૃદય છે. મીન્સ હૃદય કેમ નામ અપાયું છે કે હૃદય હંમેશા ધબકતું હોય અને કે આ પ્રશ્ન હંમેશા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૂછાતા હોય છે. તો ખાસ આની અંદર જે મૂલ્ય છે એ ખાસ હોવા જોઈએ. લખાણ બહુ ઓછું લખવાનું છે પણ મૂલ્ય H2H કસ્ટ ટુ કસ્ટ હોવા ખૂબ જ જરૂરી છે. નહીં તો પ્રશ્ન ખોટો આવી શકે છે. કાં તો ડાયરેક્ટ 5 માંથી કોઈ પણ 1, કોઈ પણ 2, 4 માર્ક માટે પૂછી શકે છે. પણ પરીક્ષક એવું બેઠું પૂછતા નથી. આ 5 માંથી કોઈ પણ 4 ટૂંકા પ્રશ્ન કાઢે અને 4 ના જવાબ આપવાના, ત્યારે તમને 4 માર્ક મળે. ત્યારે આપણા માટે શું થઈ જાય? કઠિન થઈ જશે. પ્રશ્ન ખૂબ સહેલો છે. તો સૌથી પહેલો જે મુદ્દો જોઈશું આપણે કે સજીવના અસ્તિત્વ માટે
સજીવના અસ્તિત્વ માટે pH નું મહત્વ. તો સૌથી પહેલા જ આપણે જોઈએ છે કે સજીવના અસ્તિત્વ માટે pH નું મહત્વ કઈ રીતે છે. તો સૌથી પહેલા જોઈએ છે કે એક ગાળો છે કે સજીવની જે દેહધાર્મિક ક્રિયા છે એ 7 થી 7.8 ની વચ્ચેના pH ના ગાળાની અંદર થતી જોવા મળે છે. એટલે કે સજીવના અસ્તિત્વ માટે આપણી જે દેહધાર્મિક ક્રિયા છે એ 7 થી 7.8 ની pH હોય તો માણસ તંદુરસ્ત હોય છે. પાણીની pH છે એક્ઝેક્ટ 7 જોવા મળે છે. તો તકલીફ ક્યારે ઊભી થાય કે જ્યારે પાણીની pH 5.5 કરતા ઘટે. ખાસ ધ્યાન આપજો કે 7 એટલે તટસ્થ હોય પાણી, તમે પીધું છે ને ખાટું લાગે છે, નથી તુરું લાગતું, તો કેવો છે તટસ્થ સ્વભાવ છે. પણ જ્યારે એની pH 5.6 થી ઘટે, ખાસ ધ્યાન આપજો મૂલ્ય 5.6 કરતા ઘટે, ત્યારે એસિડ વર્ષા તરીકે ઓળખવામાં આવે છે. એસિડ વર્ષા એટલે એસિડનો વરસાદ થવો. તો તમને કહે કે એસિડનો કોઈ વરસાદ પડતો હોય છે, તો હા ઘણા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કેવી રીતે એસિડ વર્ષા પડતો હોય છે. કે આપણે જોઈએ છે કે આપણા ભારતની અંદર બધા ઉદ્યોગો બહુ હોય છે, ક્યાં એ લોકો કોઈ નીતિ નિયમ પાળતા નથી હોતા. જે હવાની અંદર સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ સતત હવાની અંદર છોડતા હોય છે. ખાસ ધ્યાન આપજો. સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને SO3 વાયુ હવામાં સતત ઉપર જતા હોય છે. એ જ વખતે વરસાદ H2O નું નીચું પડવું પાણીનું, એટલે બંનેનું વચ્ચે મિલન થઈ જાય એટલે H2SO4 બની જાય, એટલે કે એસિડ વર્ષા. તો ઘણી વખત તમે ઔદ્યોગિક વિસ્તારની અંદર તમે પેપરમાં વાંચ્યું હશે કે પીળા કલરનું પાણી પડ્યું, તો એ પણ શું થઈ જાય છે કે વન ટાઈપ કે એસિડ વર્ષા છે. તો એનાથી નુકસાન કોને થાય? તો પહેલી તો કે વનસ્પતિને નુકસાન થાય. બીજું છે કે આપણી ઐતિહાસિક ઇમારતો છે એને નુકસાન થાય. જેમ કે તાજમહેલ છે, તાજમહેલ આરસપારનો બનેલો છે. આરસપારને એસિડ છાંટતે કેવો છે કે આડ સંબંધ. જેવો આરસપાર ઉપર એસિડ પડે એટલે એ નુકસાન શું થાય કે આરસપારનું ખવાણ થતું જાય, ધીરે ધીરે પથ્થર ખવાતો જાય અને એની ચમક ઓછી થતી જાય. બીજું વનસ્પતિને નુકસાન કરે. આપણા પર આપણે એવો વરસાદ પડતો હોય ને આપણે કદાચ બહાર ગયા હોય ને આપણી પર વરસાદ પડતો આપણને બહુ ખ્યાલ ના આવે, પણ આપણે એક્ઝેક્ટ તમે ક્લોઝ નિરીક્ષણ કરજો કે આવા વરસાદમાં પલળીને આપણે ઘેર આવ્યા હોય અને એ વખતે આવીને આપણે માથું ધોઈએ, પાણીથી નાહીએ અથવા રૂમાલથી માથું લૂછીએ છીએ, ત્યારે આપણા રૂમાલની અંદર અથવા બાથરૂમની નીચે વાળનું ખરવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. બીજું કે આવી રીતના પલળીને આવ્યા હોય, આપણે નાવા છતાં આપણે સ્કિન ઉપર ખંજવાળ આવતી હોય છે. ધેટ મીન્સ કે ઓછા વધતા પ્રમાણમાં એસિડ વર્ષાનું પ્રમાણ એમાં હોઈ શકે છે. તો દેહધાર્મિક ક્રિયાનો ગાળો 7 થી 7.8, પાણીની pH એક્ઝેક્ટ 7 ગણવામાં આવે છે. જો પાણીની pH 5.6 કરતા ઘટે એટલે શું થઈ જાય છે? એસિડ વર્ષા થાય છે. એસિડ વર્ષાથી કોને કોને નુકસાન થાય? તો સૌથી પહેલા તો જલીય જીવો અને જલીય વનસ્પતિ, જેમ કે માછલી છે, બરોબર છે, સૂક્ષ્મ જીવો છે, જલીય વનસ્પતિ, જલીય એટલે પાણીમાં ઉગતી વનસ્પતિઓ છે. આવી જલીય સૃષ્ટિને નુકસાન કરે છે. કે તમે જુઓ છો કે સૌથી વધારે આ માછલી જલીય જીવો સમુદ્રની અંદર જોવા મળે છે. આવો વરસાદ જ્યારે પડતો હોય ત્યારે એ બધાને વધારે નુકસાન થતું જોવા મળે છે. તો સજીવના અસ્તિત્વ માટેના આ મુખ્ય મુદ્દા છે. એને આપણે મઠાડીને લખો તો આપણો પ્રશ્ન પૂરો થઈ જાય. ફરી જોઈ લઈએ કે સજીવના અસ્તિત્વ માટે દેહધાર્મિક ક્રિયાઓ માટે pH નો ગાળો 7 થી 7.8 જેટલો હોવો જરૂરી છે. પાણીની pH એક્ઝેક્ટ 7 જોવા મળે છે. જ્યારે પાણીની pH 5.6 કરતા ઘટે એટલે એસિડ વર્ષા થાય છે. એસિડ વર્ષાના કારણે મનુષ્યને, વનસ્પતિને, ઐતિહાસિક ઇમારતોને જે
જલીય સૃષ્ટિને નુકસાન પહોંચે છે, જેમ કે માછલી, સૂક્ષ્મજીવો, જલીય વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. આટલી બાબતો મહત્વની જે છે એ સજીવના અસ્તિત્વ માટે ખાસ આવી જોઈએ. બીજું જોઈએ કે જમીનમાં pH નું મહત્વ. બીજા નંબરનું ખાસ ધ્યાનમાં રાખજો. જમીનમાં pH નું મહત્વ. હવે આપણે જોઈએ છે કે આપણે ત્યાં તો ખેડૂત છે એમને એમ જ પાક ઉગાડી દેતો હોય છે, એટલે કેવો છે પાક ઓછો વધતો ઉગે છે. પણ બહારના દેશની અંદર તો શું કરે છે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂત ખેતી કરે. ખેતી કરતા પહેલા જમીનનું પરીક્ષણ કરાવે કે તટસ્થ જમીન હોવી જોઈએ, ન એસિડિક હોવી જોઈએ, ન બેઝિક હોવી જોઈએ. જે બી તત્વો ઓછા હોય એ પહેલેથી નિર્ધારિત કરી એ ઉમેરીને પછી ખેતી ચાલુ કરે. યાને કે જમીનની pH ખાસ માપવી જરૂરી છે. તો આપણે જોઈએ એટલા પ્રમાણમાં આપણે ઓછી મહેનતે વધુ પાક મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ છે કે જમીનમાં pH નો ગાળો 6.5 થી 7.3 pH જેટલો હોય તો એ જમીન કેટલી ગણવામાં આવે છે? પરફેક્ટ ગણવામાં આવે છે. આ પીચ pH યાને કે ન એસિડિક કે ન બેઝિક, એની વચ્ચેની આટલી ગાળો હોવો જોઈએ. જો જમીનની pH 6.5 થી ઘટે એટલે આપણે શીખી ગયા કે કેવા તરફ જઈ જાય? તો એસિડિક તરફ જાય. તો જમીન કેવી બની જાય? એસિડિક બની જાય. તેથી એસિડિક ના શમન માટે આપણે જમીનમાં કંઈક ઉમેરવું પડે. તો આપણે જમીનમાં શું ઉમેરવું પડે? કેલ્શિયમ ઓક્સાઇડ, એનું બીજું નામ છે યાદ કરો આપણે શીખ્યા કે લાઇમ તત્વ ઉમેરવું પડે. જો જમીનની pH 7.3 થી વધે તો જમીન કેવી બને? આલ્કલાઇન બની જાય, યાની કે બેઝિક બની જાય. હવે આલ્કલાઇન બને એટલે એના સમાન માટે જમીનમાં પાછું કંઈક ઉમેરવું પડે કે જેની જમીનની pH પાછી ઓરિજિનલ આવી જાય. તો જીપ્સમ ચિરોડી, બે નામ છે એનો. ચિરોડી એનું રાસાયણિક છે CaSO4 અને પાણીના અણુ કેટલા? ટ્વાઇસ H2O. આ વસ્તુ ઉમેરવી પડે તો જમીનનું સમન થતું જોવા મળે છે. આમ તમે જુઓ કે જમીનના pH માં બધા મૂલ્ય છે. શક્ય એટલા દરેકમાંથી 1 2 3 4 5 6 ટૂંકા પ્રશ્ન આમાંથી પૂછી શકાય. 1 2 3 4 5 5 પ્રશ્ન આમાંથી પૂછી શકાય ટૂંકા પ્રશ્ન. ખાસ ધ્યાન રાખજો, મેન મુદ્દા હાઇલાઇટ કર્યા છે. ફરી આપણે જમીનનું pH જોઈએ કે જમીનની pH માટેનો ચોક્કસ ગાળો 6.5 થી 7.3 ની વચ્ચે હોય તે જમીનને કેવી છે કે પ્રમાણિત ગણવામાં આવે છે. જો જમીનની pH 6.5 થી ઘટી જાય તો એ કયા સ્વભાવ પ્રમાણે જતી રહે છે? એસિડિક જતી રહે છે. એટલે એના સમાન માટે આપણે કેલ્શિયમ ઓક્સાઇડ, CaO, લાઇમ તત્વો ઉમેરવું પડે. જો 7.3 કરતા વધી જાય તો જમીન કેવી બની જાય છે? આલ્કલાઇન બને. તેથી તેના સમાન માટે આપણે એની અંદર જીપ્સમ ચિરોડી CaSO4 ટ્વાઇસ H2O ઉમેરવું પડે. આમ આપણે આજે બે તત્વો બેમાં આપણે pH નું મહત્વ જોયું. એક તો આપણે જોયું કે સજીવના અસ્તિત્વ માટે અને બીજું જોયું આપણે જમીનની pH માપવા માટે. આ બે પ્રશ્નો ખૂબ મહત્વના છે. આજે આપણે pH માપક્રમ જોયો, pH નું મહત્વ જોયું. હજી બીજા 3 છે એ આપણે આવતીકાલે જોઈશું. તો આજના મુદ્દા પણ ખાસ છે. આપણે વાત કરી કે શું છે આ ચેપ્ટરના હૃદય છે એમ સમજીને પ્રશ્નો તૈયાર કરજો. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ. ઘરે રહો અને સુરક્ષિત રહો.